90 શબ્દ ઝડપ. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં વિગત જોવામાં આવે તો આ ગુનાની પ્રથમ માહિતી ફરિયાદી સોનલબેન ભીખાજી ઠાકોરે જાહેર કરેલી. તે ફરિયાદ મુજબ તેમનો નાનો દીકરો બીમાર હતો અને તેની દવા પૂરી થઈ ગયેલ હોય તારીખ 6/11/2019ના રોજ તેમના ઘરેથી થોડે દૂર આવેલ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા માટે પોતાના દીકરા પરેશની સાથે ચાલતા જતા હતા. ત્યારે રાત્રે લગભગ 9:45 વાગ્યાની આસપાસ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ આગળ જાહેર રોડ ઉપર બે અજાણ્યા માણસો આશરે 20-25 વર્ષની ઉંમરના લાગતા હતા. તેઓ મોટરસાયકલ ચલાવીને સામેની બાજુથી આવી ફરિયાદીના દીકરા પરેશના જમણા હાથમાં રહેલો ઓપ્પો કંપનીનો 2 સિમ કાર્ડ સાથેનો મોબાઈલ ફોન ઝૂંટવી લઈને નાસી ગયેલ, જેથી 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ધોરણસર તપાસ કરવા ફરિયાદ આપતા ગુનો દાખલ થયેલ છે. પકડો. સરકાર તરફે વિદ્વાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરને સાંભળ્યા. તેમની મુખ્યત્વે એવી રજૂઆત છે કે આ કિસ્સામાં ફરિયાદ પક્ષે કુલ 7 સાક્ષીઓને તપાસેલ છે. તેમાં ફરિયાદી તથા તેમના પુત્રની જુબાનીમાં આરોપીઓ વિરુદ્ધ આક્ષેપો સાબિત થાય છે. આ કેસના મહત્વના સાક્ષીઓની જુબાનીમાં જણાવેલ હકીકતના આધારે આરોપીઓને દોષિત ઠરાવવા વિનંતી કરી છે. પકડો. બચાવ પક્ષે આરોપીના વિદ્વાન વકીલશ્રીએ રજૂઆત કરી છે કે ફરિયાદીની જુબાની જોઈએ તો આ કેસમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 379(a) મુજબનો ગુનો બનતો નથી. ફરિયાદીએ મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદ કરી છે. જ્યારે આ કેસ ચીલ ઝડપનો કેસ છે. પોલીસ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી નથી. મુદ્દામાલ મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલ તે અંગેના રિકવરી પંચનામાના પંચસાહેદો હોસ્ટાઇલ જાહેર થયેલ છે. તપાસ કરનાર અમલદારે પોતાની જુબાનીમાં ફરિયાદીનો મોબાઈલ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ તેવું સ્પષ્ટ જણાવેલ નથી. આમ ફરિયાદી ફોન પર વાત કરતા ચાલતા જતા હતા ત્યારે પાછળથી અચાનક આરોપીઓ મોટરસાયકલ પર આવેલ અને ફરિયાદીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને આરોપીઓ નાસી ગયેલ તેવો આક્ષેપ કરવામાં આવેલ છે. પરંતુ તપાસ કરનાર અમલદારની જુબાનીમાં તેવી કોઈ વિગત રેકર્ડ પર આવી નથી. આરોપી નંબર 2 તરફે વિદ્વાન વકીલશ્રીએ રજૂઆત કરી છે કે આરોપી નંબર 2 પાસેથી કોઈ મુદ્દામાલ કબજે થયેલ નથી. તેમના વિરુદ્ધ કોઈ પુરાવો પ્રાપ્ત થયેલ નથી. તેમજ તપાસ કરનાર અમલદારે તપાસ દરમિયાન અન્ય આરોપીઓનું નિવેદન લીધેલ છે. તે સહ આરોપીના નિવેદનમાં આ આરોપીનું નામ ખુલેલ છે. તે સિવાય બીજા કોઈ પુરાવા આરોપી વિરુદ્ધ પ્રાપ્ત થયા નથી. તેમજ ફરિયાદીએ બનાવ બન્યા બાદ 17-18 દિવસ પછી મોડી ફરિયાદ આપી છે, જેથી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા રજૂઆત કરેલ છે.